નવસારીથી સમાચાર. નવસારીના ખેડૂતોને ક્ષારવાળા પાણીમાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે કૃષિ યુનિવર્સિટીના સહારે સોઇલ રિક્લેમેશન પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને આ પ્રોજેક્ટ નિષ્ફળ સાબિત થયો છે, કારણ કે આ પ્રોજેક્ટ અમલમાં હોવા છતાં ફળદ્રુપ જમીનમાં ક્ષાર આવ્યો છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ક્ષારની સમસ્યાનો અંત લાવવા માટે સરકારે નવસારી કૃષિ યુનિવર્સિટીને મહત્વની જવાબદારી સોંપી હતી. વૈજ્ઞાનિકોએ પાયલટ પ્રોજેક્ટ હેઠળ જમીનમાંથી ક્ષાર દૂર કરવાના પ્રયોગ કર્યા હતા, જે અંતર્ગત ભૂગર્ભમાં પાઇપલાઇન નાખીને ખારું પાણી કાઢવાની ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને આમ છતાં આજે નવસારીના જલાલપોર સુધી ક્ષારવાળું પાણી પહોંચ્યું છે. ખેડૂતોએ આ સમસ્યામાંથી કાયમી સમાધાન આપવાની માંગ કરી છે, તો બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે જવાબદારીમાંથી હાથ ખંખેરી દીધા છે. તેમણે કહ્યું કે આપણે જમીનમાંથી જેટલું પાણી બહાર કાઢીએ છીએ તેટલું પાણી જમીનમાં પરત આપતા નથી, જેના કારણે ક્ષારવાળું પાણી આગળ વધી રહ્યું છે. આજે આ દરિયાની ખારાશને લીધે જે અમારી પરિસ્થિતિ છે એ હું તમને જણાવું છું. તમે જોઈ શકો છો કે અમારા ખેતરની અંદર તમે સોલ્ટનું કેટલું બધું પ્રમાણ દેખાય છે, તમે આંખે નજરે જોઈ શકો છો. પાણીની અંદર બી એ જ પરિસ્થિતિ છે. પાણી બી ખારાશ આવી જાય છે, મોડાશ આવી ગઈ છે અને આ અમારી પરિસ્થિતિ અહીં આગળ છે. બીજું, તમે જયારે ખેતરમાં આ ખારાશને લીધે ચાલો તો તમે જાણે બમ્પ ગાદી પર ચાલતા હોય ને એવી રીતે બમ્પિંગ થાય, એટલે સોઇલની પરિસ્થિતિ તમે જુઓ કે કેવી થઈ ગઈ છે. આ હાલત છે અમારી અને એને લીધે પાકના ઉત્પાદનની અંદર બહુ જ અસર થઈ રહી છે. જે ઉત્પાદન જેટલું થવું જોઈએ એ થતું નથી. જો આ દરિયો નજીક છે ને એટલે ખારાશ જમીનમાં ધીરે ધીરે વધતી ચાલી, ઉત્પાદન ઘટતું ચાલ્યું અને ખર્ચ વધતા ચાલ્યા. એટલે ખેડૂતોને ભાગે ખાસ કઈ નફો જેવું મળે નહીં, ઉલટું લોન જાય તો ભરી દે, બીજું લોન આવે, એટલે ખેડૂતો નિરાશ થઈ ચાલ્યા અને એ બી કંઈ કરી નહીં શકે તે પોઝિશન છે. તો એ પરિસ્થિતિમાં ખેડૂત કેવી રીતે ખેતી કરે? 1-2 વર્ષ કરે, ખોટ ખાય, પછી આવું જ ચાલે તો ખેડૂત ખેતી કરવાનું જ મૂકી દેવું જ પડે ફરજિયાતપણે. શરૂઆતમાં દરિયા કિનારાની નજીકની જમીન ક્ષારગ્રસ્ત હતી, 1 કે 2 કિલોમીટર દૂરની, અને ત્યાં ભૂગર્ભ જળની પરિસ્થિતિ પણ શરૂઆતમાં ખરાબ હતી કે એ પીવાલાયક પાણી ન હતું કે ખેતીના પિયતમાં ઉપયોગમાં આવી શકે તેમ ન હતું. પણ આ વિસ્તાર દિન પ્રતિદિન દરિયા કિનારાથી દૂર લગભગ 10, 12, 15 કિલોમીટર સુધી પણ પહોંચી રહ્યો છે. એનું મુખ્ય કારણ જો આપણે જોવા જઈએ તો ભૂગર્ભ જળનો અસંતુલિત ઉપયોગ. એટલે કે કુદરતી નિયમ છે કે આપણે જેટલું પાણી જમીનમાંથી બહાર ખેંચીએ છીએ એટલું પાણી વર્ષ દિવસે જમીનમાં ઉમેરાવવું જોઈએ, તો જ જમીનના ભૂગર્ભ જળનું લેવલ જળવાઈ રહેશે. આપણે શું કરીએ છીએ, વધારે પડતું પાણી ઉલેચીએ છીએ, જેને લીધે દરિયાનું પાણી અંદરની મુવમેન્ટથી જમીન તરફ વધુને વધુ આવવા માંડ્યું. એટલે દિન પ્રતિદિન લગભગ નવસારી સુધી આવી ગયું એમ કહેવું તો ખોટું નહીં. નવસારીના પાણી બી આપણને હવે ક્ષારગ્રસ્ત મોટે ભાગે જોવાના મળશે.